ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર હેમંત જોશી ભરૂચ ખાતે કાર્યકરો સાથે મીટિંગ યોજી હતી। ભરૂચના જાડેશ્વર ગામ ખાતે આવેલ સાંઈ મંદિરથી ભોલાવ સ્થિત આત્મીય ભવન સુધી ભાજપ યુવા મોરચા કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર બાઇક રેલી કાઢવામાં આવી હતી। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા અને ભાજપના ધ્વજ સાથે શહેરમાં રાજકીય માહોલ છવાયો હતો। બાઇક રેલી બાદ ભોલાવના આત્મીય ભવન ખાતે જિલ્લા આગેવાનો અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના પ્રમુખ જિલ્લા મહામંત્રી નીરલ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે યુવા કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી અને આવનારા સમયમાં ભાજપની વિચારધારાને યુવાનો સુધી પહોંચાડવા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે દાયિત્વ મળ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મને મોકો મળી રહ્યો છે અને તમામ યુવા મોરચાના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલીથી સમગ્ર વિસ્તારની અંદર અત્યારે આગમન થયું છે અને જે પ્રકારનો પ્રેમ આશીર્વાદ તમામ કાર્યકર્તાઓએ આપ્યો છે, અમારા સંગઠનના માનનીય પ્રમુખશ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે, ત્યારે હું સર્વે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે, આ લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્યના તમામ યુવાઓને જોડવા માટે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય જગદીશ વિશ્વકર્માજીએ મને આ જે જવાબદારી આપી છે, એ જવાબદારીમાં સૌ યુવાનો સાથે મળી અને વિકસિત ભારત માટેનું એક કાર્ય કરીશ।